ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું આલુ પાલકના પરોઠા. તો એના સારું આપણે પાલક લીધી છે, આ રીતની આપણે આટલી પાલક લીધી છે અને બટેટા. તો આપણે 7 થી 8 આટલા બટેટા લીધા છે. તો તમે તમારા ઘરમાં જેમ કે ને વરા પ્રમાણે બનાવી શકો. તો હું આ ચારેક જણા માટે બનાવું છું એમ આટલા. અને ઘઉંનો લોટ તો 2 કપ આપણે ઘઉંનો લોટ લીધો છે, નોર્મલ રોટલીનો. મીઠું જો હોય સ્વાદ પ્રમાણે. થોડુંક આપણે એમાં ઘી નાખીશું અને તેલ. અને મસાલામાં આપણે થોડાક લીલા ધાણા લીધા છે, થોડુંક લીધા છે આપણે મરી પાવડર, બ્લેક પેપર પાવડર, તીખાની ભૂકી, તમે કંઈ પણ એમ કે કહી શકો એમ. અને ચીલી ફ્લેક્સ, તો થોડાક આપણે ચીલી ફ્લેક્સ લીધા છે. અને ચાટ મસાલો, તો અડધી ચમચી જેટલો ચાટ મસાલો લીધો છે. તો એકદમ સિમ્પલ, ઝાઝા મસાલા નહીં, એકદમ ટેસ્ટમાં સરસ લાગશે. અને 2 આપણે લીલા મરચાં લીધા છે. બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. અને પાણી જોઈએ લોટ બાંધવા માટે અને આ બધી વસ્તુમાં એમ. તો પહેલાં આપણે આ બટેટા છે એને કુકરમાં લઈ લેવું બાફવા માટે. તો આને આપણે થોડાક ટુકડા કરી લેવું આ રીતે, એટલે બફાઈ જાય ફટાફટ. તો બટેટા આપણે લઈ લીધા છે કુકરમાં. થોડુંક પાણી આ રીતે નાખી દેવું, બસ આટલું જ મીઠું, આટલા પાણીમાં બફાઈ જાય. અને મીઠું તો 1 ચમચી જેટલું આપણે મીઠું નાખી દેવું, એટલે બટેટામાં મીઠું એકદમ સરસ ચડી જાય. તો આને આપણે ગેસ ઉપર રાખી દેવું. ગેસ ચાલુ કરશું અને કુકરનું ઢાંકણું બંધ કરી દેવું. તો આ બટેટા આપણે બાફી લેવું. તો અહીંયા આપણે પાલકને મૂકવાની છે. તો ગેસ ચાલુ કરશું આપણે. આ પાણી ગરમ મૂકી દેવું અને પાણીને ઉકળવા દેવું આપણે. તો પાણી આપણે ઉકળી ગયું છે. તો ઉકળતા પાણીમાં પાલકને આપણે નાખીશું. તો આને આપણે ધોઈ નાખી છે. તો આને આપણે થોડીક જ વાર આમાં રાખવાની છે ઉકળતા પાણીમાં, કે ત્યાં સુધીમાં આપણે ઠંડુ પાણી તૈયાર કરી લેવું. તો આમાં આપણે પાણી નાખીશું અને થોડોક બરફ નાખી દેવું. આ રીતે બસ આ રીતે થોડીક જ વાર આમથી રાખવાની. આ રીતની થઈ જાય એટલે તો ગેસ બંધ કરી દેવું આપણે પાલકનો. અને પાલકને આપણે કાઢી લેવું. અને આમાંથી કાઢીને તરત આપણે નાખીશું ઠંડા પાણીમાં. એટલે એનો કલર એકદમ સરસ ગ્રીન રહે. તો બધી આપણે કાઢી લેવું. તો આને આપણે હવે થોડીક વાર ઠંડા પાણીમાં આ રીતે ફેરવી દઈએ એટલે એકદમ સરસ ઠંડી થઈ જાય આ રીતની. તો એને આપણે પીસવાની છે. તો આ મિક્સર જારમાં લઈ લઉં.
ને આના ભેગા આપણે મરચાં પીસી લઈશું એટલે તીખાશ આપણે એમાં આવી જાય એમ. તો મરચાં છે એને આ રીતે ટુકડા કરી લઈશું. આને આપણે પીસી લઈશું. તો આને આપણે પીસી લીધી પાલકને આ રીતની. તો એને આપણે કાથરોટમાં લઈ લઈશું. એકદમ મસ્ત લીલો કલર આવી જશે. તો હવે પાણી જરૂર પડે તો આપણે આમાં નાખીને જ નાખવાનું એમ, એટલે બધું આવી જાય એમ. તો આમાં આપણે મીઠું નાખી દઈશું થોડુંક લોટના ભાગનું. અને થોડુંક ઘી નાખશું એમાં આપણે. અને આમાં લોટ ચારી લઈશું આપણે. થોડુંક રહેવા દે હું વાળવા માટે. તો એને આપણે લોટ બાંધી લઈશું. બધું મિક્સ કરી લેવું, પછી જરૂર પડશે તો આમાંથી પાણી નાખીને નાખશું. તો આમાં આપણે થોડુંક પાણી નાખી લેવું. આને બંધ કરીને હલાવી લેવું. તો આ પાણી આપણે લોટ બાંધવામાં નાખશું. પહેલાં એમને મિક્સ કરી લેવાનું બધું, કે પછી જરૂર પડે તો જ પાણી નાખવાનું એમ. નહીં તો પછી પાણી ખોટું વધી જાય. આપણે આમાં પાલકની પ્યુરીમાં જ પહેલાં બધું મિક્સ કરી લેવાનું. તો હવે આ થોડું થોડું પાણી નાખશું અને લોટ બાંધી લેવું. તો હવે થોડુંક પાણી હાથમાં લઈ લઈને નાખીશું આ રીતે. તો આપણે બહુ કઠણ લોટ નહીં બાંધી, કેમ કે આપણે કોઈ પણ સ્ટફિંગવાળા પરોઠા બનાવતા હોય તો લોટ થોડોક ઢીલો રાખવાનો, એટલે વણવામાં ઈઝી પડે એમ. નહીં તો પછી વણવામાં વજન દે તો પરોઠું આપણું ફાટી જાય. એટલે થોડોક આપણે રોટલીનો લોટ હોય એ રીતનો લોટ બાંધવાનો, બહુ કઠણ નહીં રાખવાનો. તો આને આપણે બાંધી લેવું. આને આ રીતનો લોટ આપણે બાંધવાનો. તો થોડુંક એમાં આપણે તેલ લગાવી લેવું ઉપરથી. તો હવે થોડીક વાર આને આપણે સેટ થવા દઈએ 5-1 મિનિટ માટે. ત્યાં સુધીમાં આપણે કુકર ઠંડુ થઈ જાય. તો કુકર આપણે આમાં હવે ઉતારી લીધું છે, ઠંડુ થઈ ગયું તો કાઢી લઈ બટેટાને. બટેટા એકદમ બફાઈ ગયા સરસ. તો કાઢી લઉં બધાય બટેટાને, અને બધાય બટેટાને આપણે છાલ કાઢી લેવું. તો બટેટા આપણે બધાય આ રીતે છાલ કાઢી લીધીશ. તો આને આ રીતે છૂંદો કરી લેવું.
એટલે ઠરી જાય. થોડીક વાર એને ઠંડા કરવા પડે. એકદમ ગરમા ગરમમાં આપણે ના બનાવી શકીએ એટલે થોડીક વાર આને ઠંડા થવા દેવું. તો બટેટા આપણે ઠંડા થઈ ગયા છે. તો હવે એમાં બીજા મસાલા નાખી દેવું. તો આ ચીલી ફ્લેક્સ અને મરી પાવડર અને આ ચાટ મસાલો. તો આપણે બટેટા બાફવામાં મીઠું નાખ્યું હતું, તો આમાં મીઠું નહીં નાખીએ, કેમ કે ચાટ મસાલામાં મીઠાનો ભાગ હોય જ છે, ખારો હોય, એટલે એમાં હવે મીઠું નહીં નાખીએ આપણે. અને થોડાક લીલા ધાણા ને આમાં આપણે થોડું ઘી નાખીશું. એકદમ મસ્ત લાગશે. હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું. તમે તમારા હિસાબે આમાં મસાલો વધારે ઓછો કરી શકો ટેસ્ટ પ્રમાણે, એમ જેવું તમારે ઘરમાં તીખું ખાતા હોય કે એ રીતનું. એમ બટેટા આ રીતે એકદમ બફાઈ જવા જોઈએ સરસ. તો આ રીતનું આપણે માવો છે. તો હવે આપણે આમાંથી બનાવશું. તો આમાંથી પરોઠા બનાવશું અને લોટને જોઈ લઈએ હવે. તો લોટ એ આપણો એકદમ સરસ સેટ થઈ ગયો છે. થોડોક અગાઉ બાંધીને રાખી દઈએ ને એટલે એકદમ મસ્ત થઈ જાય આ રીતનું સોફ્ટ. તો ગેસ આપણે ચાલુ કરી દેવું એટલે આ તવી આપણી ગરમ થઈ જાય. તેને થોડીક ગરમ થાય એટલે ધીમો ગેસ કરી દેવાનો. તો આમાંથી આપણે એક લોવો લેવું આ રીતનો. આ રીતે ગોળ કરી લેવું. આમાંથી આપણે એક રોટલી બનાવી લઉં. થોડોક કોરો લોટ લઈ લેવાનો. એકદમ મસ્ત ગ્રીન કલર આવ્યો. થોડીક આ રીતની મોટી રોટલી બની લેવાની. તો આમાં આપણે હવે આ મસાલો રાખશું. આ રીતે હવે એને વારી લઈશું આપણે. બધી બાજુથી પેક કરી દઈશું આ રીતે. પછી ઉપરથી વધારાનો લોટ કાઢી નાખવાનો આ રીતે. આ રીતે દબાઈ લેવાનું એટલે બધી બાજુ મસાલો થઈ જાય. એમ તો લોટ આપણે આ રીતનો જો આ લોટ ઢીલો રાખશો ને તો એકદમ તમને ઇઝી થાય વણવામાં અને બધી રીતે. એમ તો હાથથી જ આ રીતે એકદમ મસ્ત થઈ જાય. તો એને થોડુંક જ વણવું પડશે તમારે પછી. તો થોડોક લોટ લઈ લે હું અને થોડુંક વણી લે હું. આ રીતે. તો મસાલો તમે થોડોક ઓછો નાખી શકો. થોડોક આપણે વધારે મસાલો હોય એટલે તમને આ રીતની થાય. એમ આ રીતનો. તો થોડોક મસાલો એમાં આપણે ઓછો રાખશું. તો આને શેકી લેવું આપણે. થોડું ઘી લગાવશું. તો તમે ઘીમાંય બનાવી શકો અને તેલમાંય બનાવી શકો, જેમાં તમને ભાવતું હોય એવું.
ગેસ ધીમો રાખવાનો. તો બીજું વણી લેવું આપણે. થોડુંક વધારે લઈને એમ. અને બે બાજુ શેકી લેવું. ઘણાને ઘી ન ભાવતું હોય તો તેલમાંય તમે બનાવી શકો એમ. ધીમા ગેસે જ શેકાવા દેવાનું. તો બીજું આપણે એ રીતે ફોલ્ડ કરીને બનાવી લઈએ. તો આને આપણે વણી લેવું. એકદમ આ રીતે તમે હાથેથી કરી શકો તો તમારે વણવાની જરૂર નહીં પડે. મસાલો હોય એટલે થોડુંક આ રીતનું જાડું તો થવાનું. ને ઓછા મસાલાવાળું ભાવતું હોય તો એ રીતનું બનાવવાનું. આને આપણે શેકી લેવું બે બાજુ. તો આને આપણે બે બાજુ આ રીતે શેકી લીધું. આ રીતનું. તો આને કાઢી લેવું આપણે હવે. નાની શેકી લેવું. તો આને શેકી લેવું. અને જે એક આપણે અલગ રીતથી બનાવશું. તો આ રીતે આપણે લોટ લેવાનો. આની આપણે રોટલી વણી લેવું અને ફેરવી લઈએ. એકદમ સરસ ઈજી. આ રીતની રોટલી વણી લેવાની. અને આમાં આપણે મસાલો લેવો. તો અડધી સાઈડ આપણે મસાલો લગાવવાનો છે એનો. આ રીતે. તો આને આપણે હવે આ રોટલીને આ રીતે ફોલ્ડ કરી દેવું અને અહીંથી દબાવી દેવું. થોડુંક ખાલી આમાં બહુ વણવાની જરૂર નથી, કેમ કે રોટલી આપણે એ રીતની જ બનાવીશ. તો વણવું હોય તો વણો, નહીં તો ખાલી હાથથી આ રીતે તમે દબાવીને આ રીતના શેપવાળા કરી શકો એમ. એકદમ સરસ આરામથી થઈ જાય. તો આને આપણે હવે કાઢી લઈશું. તો બે બાજુ આપણે આ રીતનું શેકી લીધું. આને આપણે એ જ રીતે શેકી લેવું. થોડું ઘી લગાવી લેવું.
એટલે એકદમ આરામથી બની જાય અને કંઈ તૂટવાની કે કંઈ તમને ટેન્શન જ નહીં રહે એમ, અને એકદમ મસ્ત લાગશે. કંઈ એને કહે ને ફોન લાવીને કરવું પડે, આને કંઈ નહીં કરવું પડે. તમે એકદમ જેવડું બનાવવું હોય એવડી રોટલી બનાવી અને સ્ટફિંગ ભરીને એને પછી તમે આ રીતે શેકી લેવાનું. તો બે બાજુ આને શેકી લેવાનું. ખાવામાં વધારે મજા આવે. ખાવામાં વધારે મજા આવે. આને આપણે શેકી લેવાનું. તો તમે કોઈ પણ રીતે બનાવી શકો, આ રીતે બનાવી શકો અને આ રીતે બનાવી શકો એમ. તો આને આપણે શેકી લીધું સારી રીતે બે બાજુ આ રીતના. તો કાઢી લઉં. તો એકદમ સરસ ગરમા ગરમ તૈયાર છે આપણા આલુ પાલક પરોઠા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આલુ પાલક પરોઠા.